છેલ્લા 2 દિવસથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર વિચાર કરી રહ્યા છીએ. છેલ્લા દિવસે આપણે જોયેલું કે જીવનની અંદર ભૌતિક વિદ્યા, લૌકિક વિદ્યાની સાથે સાથે બ્રહ્મ વિદ્યા એ જરૂરી છે. આપણા શાસ્ત્રોએ અપાર વિદ્યા એટલે ભૌતિક વિદ્યાની ના નથી પાડી, પરંતુ એ કેવળ આજીવિકા માટે છે, કુટુંબના નિર્વાહ માટે છે. પણ જીવનની અંદર શાશ્વત શાંતિ માટે, જીવનના અનંત પ્રશ્નોના સમાધાન માટે આપણા શાસ્ત્રમાં જેનું નામ પરાવિદ્યા પાડવામાં આવ્યું છે, બ્રહ્મ વિદ્યા અથવા અધ્યાત્મ વિદ્યા, એ જીવનમાં જરૂરી છે. લૌકિક વિદ્યા ગમે એટલી ભણ્યા હોય, એને લીધે સત્તા, સંપત્તિ અને સુવિધા પ્રાપ્ત કરી હોય, પણ જીવનની અંદર નિષ્ફળ જાય છે. એ સમગ્ર માનવ જાતનો ઇતિહાસ આપણી સાક્ષી પૂરે છે. આ પૃથ્વી ઉપર અનેક રાજા મહારાજાઓ થયા, અનેક ઉદ્યોગપતિઓ થયા, અનેક જુદી જુદી કળામાં નિષ્ણાંત થયા, અનેક પ્રકારની લૌકિક સમૃદ્ધિ અને સંપત્તિની એક પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી પણ જીવનની અંદર હતાશા, નિરાશા, ઉદ્વેગનો અનુભવ એમના જીવનમાં આપણે દેખાય છે. એક સામાન્ય સૈનિકમાંથી ફ્રાન્સ દેશનો બનેલો મહાન સમ્રાટ નેપોલિયન એવું બોલેલો કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ ઇન ધ વર્લ્ડ. આ દુનિયાની કોઈ પણ સુવિધા મારે ખરીદવી હોય તો હું ખરીદી શકું. આપણને બધાને મર્સિડીઝ ગાડીમાં બેસવાની ઈચ્છા થાય, પણ ફદિયા જોઈએ ને. પણ એને કહ્યું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ ઇન ધ વર્લ્ડ. નોટ ઓનલી ધીસ બટ આઈ કેન બ્રિંગ ધ વર્લ્ડ એટ માય ફીટ. આખા વિશ્વને મારી પગની એડી નીચે દબાવી શકું એમ છું. Yet I haven't seen 6 happy days in my life. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી. આવા પ્રસંગો આપણે જો કહેવા બેસીએ વિશ્વના, તો રાતોની રાત જાય એમ છે. પરંતુ આપણા ઉપનિષદકારોએ, આપણે વેદોએ જે વાત લખી હતી કે તમેવ વિદિત્વાતિ મૃત્યુ મેતિ નાન્યઃ પંથ વિદ્યતે યનાય. ભગવાનને જાણ્યા વગર, ભગવાનને પામ્યા વગર, ભગવાનને શરણે ગયા વગર જીવનના કોઈ આત્યંતિક પ્રશ્નોનો કોઈ કાયમી ઉકેલ નથી. એટલા માટે જીવનમાં લૌકિક વિદ્યાની સાથે બ્રહ્મ વિદ્યા જરૂરી છે. આપણે પહેલે દિવસે વાત કરેલી કે કોઈ ડોક્ટર હોય તો ઓપરેશનમાં સફળ જાય, પણ એના પત્ની સાથે કેવી રીતે વર્તવું એને ના પણ આવડે. કોઈ એન્જિનિયર હોય 100 માળનું મકાન બનાવી શકે, પણ પોતાના દીકરા સાથેનો સંબંધ સ્થાપિત ન પણ કરી શકે. કોઈ પાવરફુલ એન્જિનિયર હોય, એ દરિયાની અંદર 50 માઇલનો બ્રિજ બાંધી શકે, પણ પોતાના સગા ભાઈ સાથેનો બ્રિજ બાંધવામાં કદાચ અસમર્થ નીવડે. કોઈ વકીલાત હોય, કોઈ વકીલ હોય, એ અનેક પ્રકારની દલીલો કરીને પોતાના અસીલને કોર્ટની અંદર જીત મેળવી શકે, અપાવી શકે, પણ પોતાની દીકરીને કન્વિન્સ ન કરાવી શકે બેટા એની સાથે આપણે લગ્ન નથી કરવાના. આવું જીવનની અંદર તમને દેખાય છે. તમારા ગ્રાહકને તમે ગમે એટલા કન્વિન્સ કરીને માલ એને આપી શકો, પણ તમારા દીકરાને કન્વિન્સ કરાવી શકતા નથી કે બેટા હવે આપણે આવું નથી કરવાનું. એટલે જીવનની અનેક વિદ્યામાં સફળ ગયેલા માણસ કદાચ આખા દેશનો રાજા હોય, પણ પોતાના ઘરમાં રાજા ના હોય એવું બને. આખા દેશનું સંચાલન કરતા હોય, પણ દીકરો દીકરીનું ન માને એવું બને. તો જીવનની આ બધી જીવનની વિદ્યાઓ છે. જીવનના સંઘર્ષમાં આપણે જીવનને બેલેન્સ કરી શકીએ, આપણે જીવનને મેનેજ કરી શકીએ. તમે જોજો ક્યારેક તમારો દીકરો બોલી જાય કે ડોહલા હું ટપ ટપ કરે, બે રેન છાનો માનો.
અને પછી આખી રાત ઊંઘ આવત કહેજો. કંઈક તમારી દીકરી બોલી જાય, કંઈક તમારો દીકરો બોલી જાય, ને પછી આખી રાત ઊંઘ આવો તો ગેરંટી કલાકો સુધી પથારીમાં ફેરા કરશે. જોજો, એક સામાન્ય દુઃખ, સામાન્ય એક શબ્દને આપણે સહન કરી શકતા નથી. આજે દુનિયામાં સહિષ્ણુતાનો એક જમાનો જતો રહ્યો. તો જીવનના સંઘર્ષોની અંદર, જીવનના પ્રશ્નોની, જીવનની સમસ્યાઓમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, હરિચંદ્ર, નળ દમયંતી, રંતીદેવ, નરસિંહ મહેતા, મીરાબાઈ એ જીવનને સ્થિર રાખી શક્યા છે. જીવનના ઝંઝાવાતોમાં એ લોકો હાફી નથી ગયા, ભાગી નથી પડ્યા, આપઘાત નથી કર્યો. એના જીવનમાં કોઈ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન કે ટેન્શન અનુભવ નથી થતો. અને આપણે તપાસ કરો, કારણ કે જીવન જીવવાની વિદ્યા શીખ્યા નથી આપણે. આપણે બીજું બધું આવડે છે, કોકને બાટલીમાં પૂરીને બૂસ મારતા આવડે છે, પણ જીવનના વિપરીત સંજોગોમાં મનને શાંત કરતા નથી આવડતું આપણને. એ આપણા શાસ્ત્રોએ આપણને શીખવ્યું છે. આપણા શાસ્ત્રો બ્રહ્મ વિદ્યાના પાઠ્ય પુસ્તકો છે. વેદ, વેદાંત, ઉપનિષદો, મહાભારત, રામાયણ એક અદ્ભુત દિવ્ય ગ્રંથો છે, જેને આપણને જીવન જીવતા શીખવ્યું છે. પણ આ દેશની અંદર એક બહુ ભયંકર ભૂલ આપણા લોકોએ કર્યું હોય તો આ દેશને બિન સાંપ્રદાયિક બનાવીને આપણા શિક્ષણોમાંથી એક ધર્મનું તત્વ કાઢીને આપણી ભવિષ્યની એવી ઓલાદને આપણે તૈયાર કરી રહ્યા છીએ, જે ધર્મથી વિમુખ હોય, જે શાસ્ત્રોથી વિમુખ હોય, જે મેકોલોનું સ્વપ્ન આજે આપણા દેશમાં સૌ સાકાર કરી રહ્યા છે. 1835માં જ્યારે મેકોલે આ દેશની અંદર અંગ્રેજી શિક્ષણ દાખલ કરેલું, એ વખતે બોલેલો કે આ ચામડીમાં તમે અંગ્રેજોને દેશમાં પેદા કરી શકશો. આ જ ચામડીમાં કદાચ અંગ્રેજોને ભવિષ્યમાં ભારત દેશ છોડવો પડશે, પણ આ દેશમાંથી અંગ્રેજી પણ નહીં જાય. અને મારું અંગ્રેજી શિક્ષણ ભણ્યા પછી હિન્દુ ધર્મને સૌથી વધારે ગાળો દેનારા હિન્દુઓ હશે. 1835ની અંદર જ્યારે એને બંગાળની અંદર સૌ પ્રથમ અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું અને 12મી ઓક્ટોબરે 1836માં એના પિતાશ્રીને પત્ર લખે છે લંડન. એ પત્ર છે મારી પાસે. એ મને લખ્યું છે કે પિતાશ્રી, મને આજે બહુ આનંદ થાય છે કે ભારત દેશની અંદર એક અંગ્રેજી શિક્ષણ મેં મારી રીતે શરૂ કર્યું છે, અને આપણી સ્કૂલોની અંદર જે અહીંયા બંગાળના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ મોટા ભાગના હિન્દુ વિરોધી થઈ રહ્યા છે. મૂર્તિ પૂજાનું આજે એ લોકો પણ ખનન કરી રહ્યા છે. અને પિતાશ્રી, જો આવી રીતે આ 30 વર્ષ આપણી અંગ્રેજી શિક્ષણ આ રીતે જો ચાલુ રહેશે તો આપણી સ્કૂલમાં ભણેલો એક પણ બંગાળી એવો નહીં હોય કે જે મૂર્તિ પૂજામાં માનતો હશે. એ મને શ્રદ્ધા નહીં હોય. અને આપણે જોઈએ છે આજે બંગાળમાં સામ્યવાદી વાતાવરણ ફેલાયું. કહેવાનું શું છે કે આપણે એ મેકોલોનું સ્વપ્ન આ દેશની અંદર આપણે સાકાર કરી રહ્યા છીએ. આ દેશમાંથી આપણે ધર્મનું શિક્ષણ, અમે થોડા 2 વર્ષ પહેલા ઇન્ડોનેશિયા ગયેલા, ત્યાં મુસ્લિમ દેશ છે, ત્યાં રામાયણ અને મહાભારત ભણાવવામાં આવે છે. જાકાર્તા નામનું એક શહેર છે, ત્યાં શહેરના ચોકની અંદર કૃષ્ણ અને અર્જુનનો આ જ રથ ત્યાં મૂકવામાં આવ્યો છે. જે મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ અને અર્જુન જે રથની અંદર આવે છે, બહુ જ મોટા ચોકની અંદર બહુ જ મોટો રથ છે કૃષ્ણ અને અર્જુનનો. ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. ઇન્ડોનેશિયાની અંદર 20,000 રૂપિયાની નોટ ઉપર ગણપતિની મૂર્તિ છે. અમે મારી નજરે જોઈ, કોઈકે બતાવી કે જો સામે એમાં લખ્યું છે શ્રી ગણપતિજી. અને આપણે આપણા દેશમાંથી ગણપતિનો કાઢી નાખ્યો, ગધેડાનો કર્યો. કારણ આપણા દીકરા દીકરીઓ મા બાપને લાત મારે ને ગધેડાની જેમ, એવી આપણા લોકોની ઈચ્છા છે આ મેકોલેની ઓલાદને. એટલે બહુ ભયંકર ભૂલ કરી છે આપણા દેશની અંદર. કોલેજમાં ભણતા સુધી વિદ્યાર્થીઓને ખબર નથી ઉપનિષદ શું છે, ભાગવત શું છે, રામાયણ શું છે, ગીતા શું છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ શું છે, મનુસ્મૃતિ શું છે. એક લોકોને ખબર નથી હરિશ્ચંદ્ર કોણ છે, નળ દમયંતી કોણ છે, અનુસૂયા કોણ છે, સાવિત્રી કોણ છે. એ લોકોને ખબર છે શાહરુખ ખાન કોણ છે, સલમાન ખાન કોણ છે, આમિર ખાન કોણ છે, અનેક પ્રકારની એક્ટર અને એક્ટ્રેસ કોણ છે.
પશ્ચિમની સંસ્કૃતિને અભિભૂત, એને સંસ્કૃતિ જ ના કહેવાય, પણ વિકૃતિથી અભિભૂત થયેલા આપણે લોકોને એવું માની છે કે ઢોળિયાઓ જે કરે એ જ સારું હોય. એ જે શિક્ષણની પદ્ધતિથી આ દેશનો આપણે વિકાસ કરવા માંગીએ છીએ, પણ એની પહેલા જઈને દેશમાં જોયું કે ભવિષ્યની પેઢી દેશમાં કેવી તૈયાર થઈ રહી છે. એટલે આપણા સંસ્કૃતિ તરફ, આપણા ધર્મ તરફ પાછા વળ્યા કોઈ છૂટકો નથી. ઇંગ્લેન્ડના ઇતિહાસકાર ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબીએ કહ્યું છે, it is already become clear that a chapter which had a Western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. At a supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Indian way. એને કહ્યું કે આજે બહુ સ્પષ્ટ થતું જાય છે કે વિશ્વને બચાવી શકવાની તાકાત એ ભારતીય પદ્ધતિ છે. It is already become clear that a chapter which had a Western beginning will have to Indian ending if it is not to end in the self-destruction of the human race. સમગ્ર માનવ જાતનો જો વિનાશ નહીં નોતરવો હોય તો જે પશ્ચિમની રીતે આપણે જીવન શરૂ કરી દીધેલું છે, હવે ભારતીય પદ્ધતિથી જીવવું પડશે. તો કઈ ભારતીય પદ્ધતિ છે? દારૂ પીવાની, ગુટખા ખાવાની, વ્યભિચાર કરવાની. કઈ આપણી બધી છે? સ્ત્રી પુરુષોને ભેગા નાચવાની, નચાવવાની. At the supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Indian way. આજે માણસ એક સળગતા જ્વાળામુખી ઉપર બેઠો છે. આ ભયાનક ક્ષણે કોઈ માનવ જાતને બચાવી શકે એમ કોઈ તાકાત હોય, કોઈ સંસ્કૃતિ હોય તો ભારતીય સંસ્કૃતિ છે, એક હિન્દુ સંસ્કૃતિ છે. પણ આપણે ભૂલી રહ્યા છે. એક ક્રિશ્ચિયન બાય એની બેસન્ટ, એમને એક 14 વર્ષની છોકરી મૃત્યુ પામી. એને ક્રિશ્ચિયાનિટીમાં બહુ પ્રશ્ન પૂછ્યા કે મારી દીકરીએ 14 વર્ષની ઉંમરે કેમ મૃત્યુ પામી. અને ક્રિશ્ચિયાનિટીના કોઈ ગ્રંથોમાંથી કોઈ પાદરી પાસેથી જવાબ ન મળ્યો. એને ગીતા વાંચી. ગીતામાં એને પુનર્જન્મનો સિદ્ધાંત એને ખ્યાલ આવ્યો. હિન્દુ ધર્મ પ્રત્યે આકર્ષાયા અને થિયોસોફિકલ સોસાયટીના એક વખત પોતે એના પ્રેસિડેન્ટ બન્યા. અને એને લખ્યું છે, after 40 and more years of study of the great religions of the world, I couldn't find none so perfect, none so scientific, none so philosophical, and none so spiritual as that of the great religion named by Hinduism. 40 વર્ષ સુધી મેં વિશ્વના મહાન ધર્મનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો, પણ હિન્દુ જેવો પરફેક્ટ, સાયન્ટિફિક, તાત્વિક અને આધ્યાત્મિક કોઈ વિશ્વનો કોઈ ધર્મ નથી. The more you know it, the more you love it. હિન્દુ ધર્મને જેટલો તમે જાણવાનો પ્રયત્ન કરશો એટલો તમે એને પ્રેમ કરશો. The more you try to understand it, the more you value it. હિન્દુ ધર્મને જેટલો સમજવાનો પ્રયત્ન કરશો એટલો તમે એને મહાન કિંમત આંકી શકશો. Make no mistake, without Hinduism there is no future of India. હિન્દુ ધર્મ વગર ભારતનું કોઈ ભવિષ્ય નથી. If Hindu do not maintain Hinduism, then who shall save it? જો હિન્દુઓ જ પોતાના હિન્દુત્વને નહીં જાળવી શકે તો કોણ તમને બચાવી શકશે? બહુ અદ્ભુત વાતો લખી છે. એ જ વાત આપણે ગઈકાલે જોઈ. કૃષ્ણ ભગવાને અર્જુને કહ્યું કે અર્જુન, ક્લેબ્ય માસ મગમઃ પાર્થ નૈતત્વય ઉપપદ્યતે. તને મોહ થયો છે. આ વિષમ કાળની અંદર તને આ મોહ ક્યાંથી ઉત્પન્ન થયો અર્જુન? કુતસ્તો અકસ્મલમ ઇદમ વિશ્વમે સમુપસ્થિતમ. આ વિષમ કાળની અંદર અર્જુને જે મોહ વ્યાપ્યો હતો એમ આજે સમગ્ર હિન્દુઓને એક મોહ વ્યાપ્યો છે પશ્ચિમની તરફ દોડવાનો, એની વિકૃતિઓને અપનાવવાનો. આજે પશ્ચિમના લોકો આપણું આયુર્વેદ સ્વીકારતા થયા. આજે કરોડો પશ્ચિમના લોકો આજે આપણા યોગાસનો કરતા થયા. આજે કરોડો લોકો શાકાહારી કરતા થયા. ઇંગ્લેન્ડની અંદર દર અઠવાડિયે 5000 અંગ્રેજો શાકાહારી થાય છે, ફક્ત ઇંગ્લેન્ડની અંદર. આજે અમેરિકાની અંદર એક વેજીટેરિયન સોસાયટી શરૂ થઈ છે. તો વિશ્વના કરોડો વિદેશી લોકો આજે હિન્દુત્વ તરફ આવી રહ્યા છે અને આપણા લોકોને હિન્દુત્વને ભૂલીને આજે પશ્ચિમની તરફ આપણે નાચવું છે, એની જેમ કૂદવું છે, એની જેમ વેશ કેશ અને ડ્રેસ પહેરવા છે, એની જેમ ખાવું પીવું અને નાચવું છે.
ભગવાન કૃષ્ણ અર્જુનને નિમિત્ત આપણને સૌને કહી રહ્યા છે કે કુતસ્ત્વ કર્ષમૂલમ ઇદં વિષમ ઉપસ્થિતમ. આ વિષમ કાળની અંદર તમને મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? નહીતર તોય ઉપપદ્યતે, આપણને શોભતું નથી, આપણને સાજતું નથી. અર્જુનને કૃષ્ણ એટલું જ કહે છે કે અર્જુન તું એક ક્ષત્રિય બચ્ચો છે, તને મોહ વ્યાપ્યો છે, તને ખબર તો હતી કે યુદ્ધ કરવાનું છે, આઈસ્ક્રીમની પાર્ટી થોડી હતી કઈ. અને તારી સામે દ્રોણાચાર્ય આવવાના છે, ભીષ્મ આવવાના છે, દુર્યોધન આવવાનો છે, તારા સગા સંબંધી બે પક્ષમાં છે, તને ખબર જ હતી યુદ્ધની અંદર. ત્યાં કોઈ નવરાત્રીના ગરબા નહોતા ગોઠવા અર્જુન, તને પહેલેથી ખબર હતી કે આ બધા મરવાના છે. આજે તને જયારે મોહ વ્યાપ્યો છે ત્યારે તું એમ કે છે કે મારે હવે લડવું નથી. વિશ્વનો સૌથી પ્રથમ માનસિક રોગી છે અર્જુન હતો. આજે વિશ્વના 85% ડોક્ટરો કહે છે કે રોગના મોટા ભાગનું કારણ આપણું મન છે. એક મન નબળું પડ્યું તો અર્જુન કહે છે કે મારો હાથ ધ્રુજે છે, મારું શરીર ધ્રુજે છે, ઉભો રહી શકતો નથી, મારા હાથમાંથી ગાંડિયું પડી રહ્યું છે, મારી ચામડી બળી રહી છે. મનની અસર તમે જો, મનની અંદર બીમારી આખા શરીર ઉપર લાગી પડી. અર્જુન જેવો મહાયોદ્ધો મહાશુરવીર એ આજે ભાંગી પડ્યો છે, મોહગ્રસ્ત થયો છે. તો અર્જુન ને કૃષ્ણ કહે છે ક્લૈબ્યમાં સ્મગમઃ પાર્થ નહીં તત્વ ઉપપદ્ય, તને સાજતું નથી, તને શોભતું નથી. આતેતાઈનો નાશ કારો તારો ધર્મ છે, અને જો તો કર્મ નહીં કરે અર્જુન તો ભવિષ્યમાં દુશાસનો આ દેશમાં પેદા થતા રહેશે, કે ભવિષ્યની લાખો દ્રૌપદીઓના ચીરહરણ થતા રહેશે. અર્જુન જો આ તારું કર્તવ્ય તું નહીં બજાવ તો આ દેશની અંદર દુર્યોધનો પેદા થતા રહેશે, કે વિજયની સત્તા સંપત્તિ અને વૈભવને લૂંટતા રહેશે. અર્જુન તને આ સાજતું નથી, તો તારા કર્તવ્યથી ચૂકી રહ્યો છે. આપણે ગઈકાલે વાત કરી, કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરાવવા નથી માંગતા. યુદ્ધ તો થવાનું જ હતું, કદાચ અર્જુન બેહી ગયો તો યુદ્ધ થાત, પણ કૃષ્ણ અર્જુન એના કર્તવ્યનું ભાન કરાવે છે. અર્જુન સમગ્ર માનવ જાતનો પ્રતિનિધિ છે. જયારે જે માતા પિતા પોતાનું કર્તવ્ય ચૂકે ને પણ એ જ ભગવાન કહેશે કે આ તમને શોભતું નથી, ભવિષ્યની પેઢી તમારી બરબાદ થઈ જશે. જે સંતાનો મા બાપની સેવા ન કરે એવા સંતાનો કહે છે તમે કર્તવ્ય ચૂકી રહ્યા છો, માતા પિતાની સેવા ન કરો એમાં તમારી બરબાદી છે. ભેળસેળ કરનારા વેપારીઓને કહે છે, બિનજરૂરી ઓપરેશન કરનારા ડોક્ટરોને કહે છે, ભ્રષ્ટાચાર કરનારા નેતાઓને કે સરકારી અધિકારીઓને કૃષ્ણ એ જ કહે છે કે આ તમને શોભતું નથી. આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છીએ? આપણે કેવી ભવ્ય દિવ્ય સંસ્કૃતિના સંતાનો છીએ? આપણે એ સંસ્કૃતિને ભાન કરો, એને યાદ કરો. આપણે કયા ખાનદાન કુટુંબના છીએ? આપણો ભવ્ય ભૂતકાળ, આપણા ભવ્ય પૂર્વજોના દિવ્ય આખ્યાનો જયારે આપણે વાંચીએ, રામ લક્ષ્મણ ભરત સીતા, હેરાંતિદેવ હરિશ્ચંદ્ર, ધ્રુવ પ્રહલાદ શ્રવણ સાવિત્રી અનસૂયા, કેવું જીવન જીવી ગયા છે પૃથ્વી ઉપર. તો આપણે એમના વારસદારો છે. એક વખત એક ખેડૂત બળદ ગાડું લઈને જઈ રહ્યો હતો. એમાં નદીનો આમ ઢોળ આવે ને પછી આ રીતે ઢાળ ગાડું ચડાવતો હતો. આખું ગાડું ભરેલું હતું અનાજથી. વજન થોડુંક વધારે હતું, ઢાળ થોડુંક વધારે ત્રાસો હતો. બળદને મારી મારીને એટલે બિચારું ગાડું પાછું પડતું હતું, અને બળદને ફીણ આવી ગયા. એક બે વખત ગાડું પાછું પણ પડ્યું. વળી પાછા બળદને આમ આગળ લીધા અને છેવટે માંડ એ ઢાળ ચડ્યો. ઢાળ ઉપર ગાડું રોડ ઉપર લાવીને પછી પેલો ખેડૂત હતો ત્યાં ગાડું ઊભું રાખીને પેશાબ કરો થોડોક દૂર ગયો. આ બધું દ્રશ્ય ગધેડો જોતો હતો. ગધેડાને દયા આવી અને બળદ પાસે આવીને કહે ગયેલા, તું શું કામ વૈતરું કરે છે? આ તારો શેઠ માલિક તને કેટલો મારે છે? આટલું વજન લઈને એટલો ઢાળ ચડવાનો મોઢે ફીણ આવી ગયા. શું કામ વૈતરું કરે છે? જો મને જો, હું કેટલો ખુશખુશાલ છું. મારો ધણી મને મારતો હતો, હું તો એને છોડીને જતો રહ્યો. અત્યારે મને ભાવે ત્યાં ફરું છું, મારે ભાવે ત્યાં ખાવું છું. કોઈ બંધન નહીં, કોઈ વૈતરું નહીં. એ શાંતિથી સુઈ જાઉં છું, શાંતિથી જાગું છું, શાંતિથી ખાઉં છું.
અને તું આ લપ મૂક ને યાર, આ વૈદ્રું શું કામ કરે છે તું? આટલો માર ખાવાનો, આટલું સહન કરવાનું, આટલો ભાર વહન કરવાનો, તારે મોઢે ફીણ આવી ગયા, તારી કાંધ રહી ગઈ છે, ભાગી જા ને. આ જોતર તોડાવીને ભાગી જા. આ તો મને દયા આવી છે એટલે હું તને કહું છું. બળદે કીધું કે તારી માં કોણ? કે ગધેડી. કે તારી માને માં કોણ? કે હું જ એકલો જ કહું, બીજા થોડા કે. પણ બળદે કહ્યું કે તારી માં ગધેડી છે, મારી માં ગાય છે, અને મારી માને આખું જગત માં કે છે. ગાય માતા આખું જગત કે છે, ગધેડીને કોઈ માતા કહેતું નથી. તું ગધેડીનો છે અને હું ગાય માતાનો છું. તારા મારામાં આટલો ફરક છે ભાઈ. મારી માતાને આખું જગત માતા કહે છે. માતાનું સંતાન જો પાછો પડે તો મારી માતાની કુખ લાજ ગઈ. ગધેડા જા જા જતો રે ગધેડીના. દુનિયાને કોઈ અમેરિકા માતા કે ક્યાં સાંભળ્યું? અમેરિકા માતા, ઇંગ્લેન્ડ માતા, ઓસ્ટ્રેલિયા માતા, આફ્રિકા માતા કહે છે. આપણે ભારત માતાના છીએ. આપણે ભારત માતા. દુનિયામાં કોઈ જગ્યાએ જો કોઈ નાઇલ નદી માતા કહે છે, થેમ્સ નદી માતા કહે છે. આપણે તો ગંગા મૈયા કહીએ, યમુના મૈયા કહીએ. શું ભારતીય સંસ્કૃતિના ઋષિ મુનિઓએ એ ગંગાને પણ માતા કહી છે, નદીઓને પણ માતા કહી છે. આ દેશની ભૂમિને આપણે માતૃભૂમિ કહીએ છીએ. એ માતૃભૂમિના સંતાનોને છાજતું નથી, અશોભતું નથી. કૃષ્ણ આપણને એ કહે છે પાછા વળો, હવે જ્યાં ઉભા હો ત્યાંથી. પૂજ્યભાઈ સ્વરૂપ સ્વામી કહ્યું ને, ખાસ આવ્યા છે આપણા માટે, મુંબઈના હરિભક્તો માટે. મુંબઈ ખૂબ વ્યસ્ત છે, બહુ મોટું બાંધકામ ચાલે છે. આવતા વર્ષે આ વર્ષે સ્વામીશ્રીની જન્મ જયંતિ છે. એ બધી જ જવાબદારી, અને પૂજ્ય પરમહંસ કોઠારી સ્વામી આજે અમેરિકા વિચરણ કરે છે, એમની જગ્યાએ ત્યારે બધી જવાબદારી સંભાળી રહ્યા છે. છતાં આપણે બધાનો પ્રેમ ભક્તિભાવ જોઈને અહીં દોડતા આવ્યા છે. એમણે એક સુંદર વાત કરી. આખો ભારત દેશનો નકશો જાણવાની જરૂર નથી. તમે જ્યાં ઊભા છો ક્યાં જવું છે એટલું જાણી લો. એમ આપણે ક્યાં ઊભા છીએ? કૈર્મયા સહયોદ્ધવ્યમ. બિન લાદેન ક્યાં નડે તમને? કોને નડે બિન લાદેન? તમને ચાઇના વાળા નડે? ઈરાક વાળા નડે? અફઘાનિસ્તાન વાળા નડે છે આપણને? ઇજિપ્ત વાળા નડે? ઇઝરાયલ વાળા નડે? કોની હારે લડવાનું છે? તમાકુ હારે. બસ તમાકુ નડે છે આપણને, બીડી નડે છે આપણને, ગુટકા નડે છે આપણને, દારૂની પિયાલીઓ નડે છે આપણને, ટીવી નડે છે, પિક્ચરો નડે છે. તો જેને જે નડતું હોય એની સામે યુદ્ધ માંડો ભાઈ, એની સામે યુદ્ધ માંડો. તો ભગવાને અર્જુનને કહ્યું કે તું યુદ્ધ શરૂ કર. અર્જુન તો નક્કી કરીને બેઠો કે ન યુદ્ધ છે તે મારે યુદ્ધ નથી કરવું. છેવટે ભગવાને શરણ આવીને કહ્યું કે ભગવાન શિષ્યસ્તે હમ સાધ્યમાન તો પ્રપન્નમ. મને કે સમજણ નથી પડતી. હું અત્યારે ધર્મ સમૂઢ ચેતા, હું અત્યારે દ્વિધામાં પડ્યો છું, મૂંઝવણમાં છું. ભગવાન મને રસ્તો બતાવો કે જેનાથી મારું હિત થાય, શ્રેય થાય. જીવનમાં મૂંઝવણો આવવાની. એ વખતે કોઈ એવા પ્રગટ ગુરુ મળી જાય, પ્રગટ સંત મળે. જો અર્જુન પાસે કૃષ્ણ ભગવાનનો ફોટો નહોતો, એની પાસે કૃષ્ણ સ્વયં હતા. પ્રગટ ગુરુ જોઈએ. ગુરુ તો ફોટા તો ચાલે, પૂજા આરતી આપણે સ્મૃતિ તો થાય. ડોક્ટરના ફોટાથી રોગ ના માટે ભાઈ. અને મર્સિડીઝ ગાડીનો ફોટો હોય તો કઈ મુંબઈ પહોંચાય નહીં, અહીંથી પાલનપુરી ના પહોંચે. ગાડું હોય તો ગાડામાં ક્યારેક તો પહોંચે. સંત પ્રગટ જોઈએ, ગુરુ પ્રગટ જોઈએ, કે જે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો. માર્ગ ભૂલેલાઓને જે રસ્તો બતાવે, સાચો રસ્તો બતાવે, જેને આપણે જીવનના રથ સોંપી શકીએ, જીવનની લગામ જેના હાથમાં સોંપી શકીએ, એવા સંત જો મળી જાય તો જીવનની દિશા બતાવે. ગઈકાલે આપણે ઘણા બધા પ્રસંગો જોયેલા. પ્રમુખ મહારાજ ઘણા બધાને મોહ નિદ્રામાંથી જાગૃત કર્યા અને સન્માર્ગે વાળ્યા. જે પોતે 65 લાખ રૂપિયા દારૂ પી ગયેલા અને ગ્રુપની અંદર, એને એવી મોહ નિદ્રામાંથી જગાડ્યો સ્વામીએ કે એને 1000 જણાને એને દારૂ છોડાવ્યો.
તેવા હજારો સેંકડો યુવકો બાળકોને એવા પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું. એ બાળકો આજે લોકોને કર્તવ્યનું ભાન કરાવે. ગયા વર્ષે 23,000 આપણા BAPSના બાળકો ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં બધે ફર્યા. 9 લાખ લોકોનો સંપર્ક કર્યો. એમાંથી 6 લાખ લોકોને વ્યસન નાના નાના બાળકો છોડાવ્યા. એક ભારતની સ્વાતંત્ર્ય સેનાની હતો, એને મળ્યા કે તમે ભારત દેશને સ્વતંત્ર કર્યો પણ તમે તો ગુલામ જ રહ્યા. કે કેમ? કે બીડી પીઓ છે એનું તમે અંગ્રેજોને કાઢ્યા પણ જીવનમાંથી બીડી ક્યાંથી કાઢી તમે? તો સ્વાતંત્ર્ય સેનાની 72 વર્ષની ઉંમરના આપણા બાળકને પગે લાગે કે બેટા આ છે તું મારો ગુરુ જા. એક સ્વાતંત્ર્ય સેનાને ભાન કરાવનાર કેટલા મિનિસ્ટર મળેલા, કેટલા કલેક્ટરને, ધારાસભ્યોને મળેલા, કેટલાને મામલતદારને મળ્યા કે સાહેબ આ મૂકો ને પ્લીઝ. કર્તવ્યનું ભાન કરાવે એવા સંત આપણા જીવનના સાથી તરીકે જરૂરી છે. કૃષ્ણ ભગવાનને બીજા અધ્યાયના 11મા શ્લોકથી ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે. અર્જુન અનેક વાર પ્રશ્ન પૂછ્યા કરે છે, શંકા કર્યા કરે છે અને કૃષ્ણનો જવાબ આપ્યા કરે છે. છેવટે કૃષ્ણ ભગવાન કહ્યું કે મારે જે કરવાનું હતું મેં કહી દીધું, હવે તારી ઈચ્છા પ્રમાણે કર. હવે હું આગ્રહ કરતો નથી, તારી ઈચ્છા પ્રમાણે કર. અને પછી અર્જુન તો તૈયાર થઈ ગયેલો. કરીશે વચનમ તવ ભગવાન નષ્ટ મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાત મયાચ્યુત શિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવ. કૃષ્ણના વચનોને ઉતાર્યા જીવનમાં. શંકા કુશંકા તો થાય, પૂછવામાં કોઈ આપણા હિન્દુ ધર્મે ના નથી પાડી, પણ અંતે તો એના વચન ઉપર આવવું પડે કે કરીશે વચનમ તવ. એમ 5-6 દિવસની ગીતા સાંભળ્યા પછી આ કોઈ જોક્સનો કાર્યક્રમ નથી, કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી, આ કોઈ ભવાઈનો કે ડ્રામાનો કોઈ કાર્યક્રમ નથી. આ જીવન બદલવાનો કાર્યક્રમ છે, જીવનની દિશાને બદલવાનો કાર્યક્રમ છે, ભવિષ્યની પેઢીને સન્માર્ગે વાળવાનો આ કાર્યક્રમ છે. ભાઈઓ, હું બોલીને જતો રહ્યો, તમે સાંભળીને જતા રહ્યો, તમે પકડેલા છે, હું સુધારવા આવ્યો નથી કાંઈ. પણ મારે ને તમારે બેયને આ વાત સમજવાની છે અને વિચારવાની છે, જીવનમાં એક સાચી દિશાને શોધવાની છે. તો ભગવાન કૃષ્ણે બાકીના 17 અધ્યાયમાં અદભુત વાતો કરી છે, પણ બધી જ વાતો કરવાનો આપણી પાસે સમય નથી. કુલ 700 શ્લોકો છે. એક શ્લોક ઉપર એક દિવસ બોલીએ તો 700 દિવસ થાય. બાકીના 17 અધ્યાય છે. 17 અધ્યાયમાં એક અધ્યાય ઉપર એક દિવસ બોલીએ તો 17 દિવસ થાય. પણ છતાંય કૃષ્ણ જે આપણને કહેવા માંગે છે એની સારભૂત વાત આપણે 3 યોગની અંદર જોઈશું: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. તો કર્મયોગની અંદર ઘણા બધા અધ્યાયની અંદર કર્મયોગની વાત ભગવાન કૃષ્ણે કરી છે. 2જા અધ્યાયમાં, 3જા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયની અંદર અને 18મા અધ્યાયમાં છૂટક છૂટક ઘણી જગ્યાએ કૃષ્ણ ભગવાને કર્મયોગની વાત કરી છે. મૂળ વાત શું છે? કૃષ્ણ એવું કે અર્જુન એવું કહે છે કે મારે આ કર્મ નથી કરવા, યુદ્ધ કર્મ મારે કરવું નથી, કારણ કે મને આનાથી પાપ લાગે છે, મારા સ્વજનો આમાં મરે છે, ઘણી બધી હત્યાઓ થાય છે, અને મારા વડીલો ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય એ મારા હાથથી મારા પાપ લાગે. એ પાપ લાગે એટલું જ નહીં, પણ જો પુરુષ વર્ગ મરી જાય તો વિધવાઓ બને હજારો લાખોની સંખ્યામાં, અને વિધવા બને યુવાન અવસ્થામાં, વિધવા બને એટલે ઘણી વખત ધર્મચ્યુત થાય અને એના જીવનમાં અધર્મ પ્રવેશે તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય, અને વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય તો પિતૃ નરકમાં જાય. અને આ બધું પાપ મને લાગે, એના કરતા હું ભિક્ષા માગીશ, હું જંગલમાં જઈશ, મારે રાજ્ય નથી જોતું. કૃષ્ણ મારે યુદ્ધ નથી કરવું, ના યોગ છે એમ કહીને બેસી જાય છે. હવે ભગવાન એને ઊભો કરવાનો છે. ભગવાન એને કહ્યું કે જો અર્જુન એક વાત સમજી લે કે કર્મ કર્યા વગર ચાલે એવું નથી. કૃષ્ણ ભગવાન 8 દલીલ કરે છે ગીતામાં. જે દલીલો અર્જુને કરેલી યુદ્ધ ન કરવા માટે, અર્જુને જે દલીલો કરી છે એની સામે કૃષ્ણ 8 દલીલો કરે છે. તારે યુદ્ધ શા માટે કરવું? આપણે ઘેર જઈને યુદ્ધ નથી કરવાનું. પાછું જોજો, હા, કે અમને ગીતા સાંભળીને આવ્યા છીએ, લાકડી લઈને મારવાનું મન તો બધું એ તો સામે યુદ્ધ હતું એટલે. પણ કૃષ્ણ અને અર્જુનને માટે તે યુદ્ધ હતું. આપણે આપણું કર્તવ્ય જુદું છે. આપણે સૈનિકો નથી. આપણે એક પિતા છે, એક પતિ છે, એક પુત્ર છે, એક ડોક્ટર છે, એક એન્જિનિયર છે, પ્રોફેસર છે, આપણે ગ્રાહક છે, આપણે એક દર્દી છે, અથવા તો આપણે વિદ્યાર્થી છે, શિક્ષક છે, ખેડૂત છે. આપણે જે જગ્યાએ જ્યાં ભૂમિકામાં આપણે ઊભા હોઈએ
ત્યાંનું કર્તવ્ય આપણે કરવાનું છે. ભગવાન પહેલી દલીલ એ કરે છે કે જો અર્જુન, કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી. નહીં કશિદ ક્ષણમપી જાતો તિષ્ઠ્ય કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણૈ. હે અર્જુન, નહીં કશિદ ક્ષણમપી તિષ્ઠતિ જાતુ અકર્મકૃત. કોઈ પણ વ્યક્તિ કર્યામાં કર્મ કર્યા વગર શક્ય નથી. કારણ કે બેસવું પણ એક કર્મ છે, હું પણ એક કર્મ છે, ચાલવું પણ એક કર્મ છે, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પણ એક કર્મ છે, ખાવું પીવું ઊંઘવું જાગવું પ્રત્યેક કર્મ છે. એટલે તું એમ માનતો હોય કે મારે કર્મ કરવું નથી, પણ કર્મ તો કરીશ. ભગવાન કૃષ્ણ એનું નિદાન કરી શક્યા છે અર્જુનનું. અર્જુન એવું બહારને એવું લાગે કે દયાળુ છે, અહિંસાવાદી છે, પણ ભગવાન કૃષ્ણ શું કહે છે સાંભળો કે યદ અહંકારમ આશિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વં નિયોક્ષ્યતે. એમ કે છે કે કૃષ્ણ અર્જુન એવું કહે છે કે તું અહંકારને વશ થઈને એમ કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. આપણને એવું લાગતું હતું કે દયા છે, આમાં કરુણા છે, અહિંસા વૃત્તિ ઉભરાણી છે, પણ ભગવાન કૃષ્ણનું નિદાન પારખી છે કે તારી આ દયા નથી, તારી આ કરુણા નથી, તારી અહિંસા વૃત્તિ નથી, તારો અહંકાર છે. અને અહંકારને વશ થઈને તું એમ કરીશ કે મારે યુદ્ધ નથી કરવું, પણ તું ક્ષત્રિય પ્રકૃતિનો છે. અરે જંગલમાં જઈશ ને સિંહ આવીશ ને તું સામે કંઈક મારવા ઉભો થવાનો. ક્ષત્રિય વૃત્તિ છે તારી. એટલે ભિક્ષા માગવા જઈશ ને કોઈક નહીં આપે ને અપમાન કરશે તો લાકડી મારવાનો જ છે તું પાછો. એટલે તારી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ તને, અને આપણે પ્રકૃતિ આપણે જીવ સાથે જોડાયેલી છે, સાત્વિક રાજસ અને તામસ, અને એ પ્રકારે આપણે કર્મ કરવાના છે. તો પેલી દલીલ ભગવાન કૃષ્ણ એ કરે છે કે તું કર્મ કર્યા વગર નહીં રહી શકે. બીજી દલીલ કહે છે કે તારો જીવનનો નિર્વાહ પણ નહીં ચાલે. શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધ્યેદ કર્મણ. આ જીવ કે મારે કામ તો કરવું જ પડશે ને, છેવટે ભિક્ષા માંગવા જવું પડશે ને, ચાલે કદાચ કોઈ આપી દે તો ખાવું તો પડશે જ, સંડાસ તો જવું જ પડશે ને, કંઈક તો કર્મ કરવું જ પડશે ભાઈ, પાણી તો પીવું જ પડશે, શ્વાસ તો લેવો જ પડશે. તો કર્મ કર્યા વગર શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધ્યેદ કર્મણ નહીં દેવૃત શક્યમ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ. જેના શરીર ધારણ કર્યું છે એ કોઈ કર્મ કર્યા વગર રહી શકે એમ નથી. એટલે જયારે કર્મ કર્યા વગર રહી શકવાનો જ નથી, તો જેના ભાગ્ય જે કર્મ આવ્યું છે તો ક્ષત્રિય છે, તારું ક્ષત્રિય કર્મ તો બજાવ. બે દલીલ કરી આપણે ટૂંકમાં જોઈશું. ત્રીજી દલીલ ભગવાન કૃષ્ણ કહે છે કે જો કર્મ કર્યા વગર કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્ય પુરુષોષ્ણુતે ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. આપણા દેશના ક્રાંતિકારીઓ ઘણા એવા લોકો એવો આક્ષેપ કરે છે કે ભારત દેશની અંદર લોકોને કર્મમાંથી પાછા વળ્યા, દેહ અને જગત નાશવંત છે, આત્માની વાતો કરી, પરમાત્માની વાતો કરી, મોક્ષની વાતો કરી, એટલે આ દેશ ભિખારી રહી ગયો, રાંત બની ગયો. કારણ આ દેશમાં કર્મનો નિષેધ કરવામાં આવ્યો. પણ ગીતા વાંચો ને, ગુણવંત શાહ એવું કહ્યું છે કે ભારતના એક એક યુવાનના હાથમાં જે દિવસે ગીતા હશે ને ત્યારે ભારત દેશ ભિખારી નહીં રહે, ત્યારે ભારત દેશ ગરીબ નહીં રહે. એક એક યુવાનના હાથમાં, યુવાન અને યુવતીના હાથમાં જે દિવસે ભારતમાં એક એક યુવાન કે યુવતીના હાથમાં ગીતા હશે, બતાવવા માટે નહીં, વાંચવા માટે અને વાંચીને જીવનમાં ઉતારવા માટે, એ દિવસે ભારત દેશ ગરીબ નહીં રહે. ભગવાનનો આદેશ છે કે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્ય પુરુષોષ્ણુતે ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કર્મ કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર કોઈ પ્રાપ્તિ નથી.
ડોક્ટર થવું તો મહેનત કરવી પડે, એન્જિનિયર થવું તો મહેનત કરવી પડે, અને તમારે ખેતી કરવી હોય તો મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર કશું જ મળ્યું નથી. આપણા શાસ્ત્ર ખાલી એવું નથી કે તમે પ્રાર્થના કરો, ભજન કરો, ધૂન કરો, નાળિયેર વધેરો એટલે પાસ થઈ જાઓ. પુરુષાર્થ તો છે જ. પુરુષાર્થ કરશો તો પ્રારબ્ધ દોડતો આવશે. કેરીના ગોટલામાં આંબો તો છે જ, પણ વાયવા વગર ન ઉગે ભાઈ, પાણી પાવું પડે. કેરીના ગોટલામાં આંબો છે, હજારો મણ કેરી છે, હજારો મણ કેરી છે, પણ વાવો તો પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, કોઈ ખાઈ ન જાય બકરા માટે રક્ષા કરવી પડે. અને એમાંથી જે આંબો થાય, એમાંથી જે કેરીઓ આવે, એ બધી કેરીના ગોટલા વાવે, એ ગોટલામાંથી આંબા થાય તો કેટલી કેરી થાય? પણ એટલે પ્રારબ્ધ તો આપણામાં હોય, પણ જો મહેનત ન કરીએ, પુરુષાર્થ ન કરીએ તો કઈ પ્રારબ્ધ કઈ એમનું ઉગતું નથી ને ભાઈ. ઉગે ક્યારે? વાવો તો પાણી પાવો તો. પુરુષાર્થ તો કરવો પડશે. આપણા શાસ્ત્ર દૈવવાદ ઉપર આપણે મૂકી નથી દીધા, પ્રારબ્ધવાદ ઉપર આપણે છોડી નથી દીધા, ભગવાનની ઈચ્છા ઉપર આપણે હુવડાવી નથી દીધા કે આળસ થઈને હુઈ રહો અને ભગવાન તમારે ઘેર તમને આપી દેશે અનાજ અથવા તો ડોક્ટરનું સર્ટિફિકેટ આપી દેશે, એવું નથી. પણ ઘણા લોકોને જયારે આવી એક ક્રાંતિકારીના વિચારો આવે ને, ત્યારે આપણા લોકોને આનાથી ધર્મથી, ભક્તિથી, પ્રાર્થનાથી, ભગવાનથી વિમુખ કરે. અંધશ્રદ્ધા છે. લો, હમણાં રાજકોટની અંદર આપણા મંદિરોની અંદર આ 10મા ધોરણ અને 12મા ધોરણની જે પરીક્ષાઓ લેવાય એની પહેલા આપણા જે સભામાં આવતા એવા કિશોર કિશોરીઓ અને બીજા પણ આપણે જાહેરાત કરી હતી કે જેના બાળકો 10મા 12મા ભણતા હોય એના માટે એક પ્રાર્થના, એક મહાપૂજાનું આયોજન છે, તો પોતાના બાળકોને મોકલજો. લગભગ 3000 જેટલા કિશોર કિશોરી આપણા મંદિરમાં આવેલા કાલાવડ રોડ ઉપર. તો મહાપૂજા કરાવી, નાના થાળી બાંધી, દરેકે ચાંદલો કર્યો, ભગવાનની પ્રાર્થના કરી, પ્રાર્થના દરમિયાન ફૂલો છાંટ્યા અને સંતોએ પ્રવચન કરે કે ભાઈ 10મા 12માની એક્ઝામ આવે, કોઈ સિંહ કે વાઘ નથી કે આપણે ડિપ્રેસ થઈ જઈએ, ભાગી જઈએ, ડ્રોપ લઈ જઈએ કે નાપાસ થશે તો હું થઈશું. મહેનત તમે કરી છે અને મહેનત કરો. હજુ પરીક્ષાનો વાર છે. ભગવાનને અમે પણ પ્રાર્થના કરીશું. સંતો તમારા માતા પિતાને કહેજો પણ પ્રાર્થના કરજે, કારણ કે ભગવાનની શક્તિ આપણી સાથે હશે તો આપણામાં ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન નહીં રહે પરીક્ષાનું. એટલે એ થોડી વાતો કરીએ, બધાને આશીર્વાદ આપ્યા, પ્રાર્થના કરી. આ સમાચાર છાપામાં આવેલા કે ટીવી ચેનલમાં આવ્યા, અને ગુજરાતનો ક્રાંતિકારી એવો પેદા થયો, એને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે તમે આ તમારા જિલ્લામાંથી અંધશ્રદ્ધા બંધ કરો. હવે આને અંધશ્રદ્ધા કહેવાય? આ પ્રાર્થના કરાવી આ અંધશ્રદ્ધા કહેવાય ભાઈ. અને પોતે બ્રાહ્મણ મોહ છે, મને દુઃખ તો એ બાબતનું છે. આ 5 ટાઈમ મસ્જિદમાં નમાઝ પડે એ અંધશ્રદ્ધા નથી. કેમ? 5 ટાઈમ આ તમારા દેશની અંદર મસ્જિદમાં નમાઝ પડવા જાય અંધશ્રદ્ધા નથી. આ હિન્દુઓના બાળકો આપણા મંદિરોમાં જાય, પ્રાર્થના કરી, અને તમે અંધશ્રદ્ધા કહો છો. આ દેશમાં ચર્ચોની અંદર કેટલા લોકો જાય છે, એમાં તમે અંધશ્રદ્ધા નથી કહેતા. કેવા પ્રકારના આપણા હિન્દુઓનું મગજ આ દેશમાં બગડી રહ્યું છે. અને મને એક જ વિચાર વારંવાર આવે છે કે મેકોલેની ઓલાદ આ દેશમાં પેદા થઈ રહી છે. ધર્મથી વિમુખ કરીને, મંદિરથી વિમુખ કરીને, અને ભગવાનની પ્રાર્થનાથી વિમુખ કરીને. સંતો એવો ઉપદેશ નતો આવ્યો હવે તમારે વાંચવાની જરૂર નથી, હવે તમારે હુઈ જજો શાંતિથી અને આઈસ્ક્રીમ ખાઈને સીધા પરીક્ષા આપવા જજો, કારણ કે તમે પ્રાર્થના કરી છે ને અમે નાળા થાળી બાંધી આપી, તમે પાસ થઈ જશો. એવું સંતોએ નથી કીધું. યોગીજી મહારાજ કહેતા 8-8 કલાક મહેનત કરશો ને ત્યારે ભગવાન આશીર્વાદ આપશે. યોગી બાબા કહેતા, પ્રમુખ સાહેબ કહે છે પુરુષાર્થ કરશો તો પ્રાર્થના પડશે. આવી સ્પષ્ટ વાતો કરે છતાં અને કલેક્ટર આવેદન પત્ર આપ્યું, છાપામાં આપ્યું કે તમે આવી અંધશ્રદ્ધા બંધ કરો. શું નાડા છડી બાંધવાથી, ચાંદલો કરવાથી, પ્રાર્થના કરવાથી વિદ્યાર્થીઓ પાસ થઈ જાય? તો પૂછ્યા હોય એપોલો 13 વાળાને, આખા અમેરિકાએ પ્રાર્થના કરી. અમેરિકામાં જાતો ખરો ભારત છોડીને એક વખત? કેટલા પુસ્તકો લખાય છે પાવર ઓફ પ્રેયર ઉપર, ફેથ હીલિંગ ઉપર સેંકડો સંશોધન થઈ રહ્યા છે. અને આપણા દેશોના લોકોને આજે આવું મૂળ ધર્મથી વિમુખ, સંસ્કૃતિથી વિમુખ, ભગવાનથી વિમુખ. તો ભગવાન કૃષ્ણ કે છે ગીતામાં ભાઈ કે કર્મ કર્યા વગર તું પાસ નહીં થા. દુકાન ખોલો નહીં તો કે તમે પૈસાદાર નથી થવાના. ખેતરમાં એ વાદળા સામે બેહીને હુઈ રહે તો કે અનાજ ન પાકે ભાઈ.
દરેકે મહેનત કરવાની છે. તમે જે ધંધામાં જે જગ્યા હો એમને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી ભાઈ. જે કોઈ મહાન પુરુષો થયા, આઈન્સ્ટાઈન જેવા સ્કૂલમાંથી કાઢી મૂકેલો મહાન વૈજ્ઞાનિક થયો, 26 વર્ષે સાપેક્ષવાદની થિયરી શોધીને 34 વર્ષે નોબેલ પ્રાઇઝ મળ્યું, સ્કૂલમાંથી કાઢી મૂકેલો માણસ. અબ્દુલ કલામ સાવ ગરીબ માછીમાર મુસલમાનનો છોકરો, છાપા વેચીને સ્કૂલની ફી કરતો, ભેગી કરતો માણસ આજે ભારત દેશનો મહાન વૈજ્ઞાનિક બન્યો. એમને નથી ત્યાં ભાઈ. મહેનત વગર, પુરુષાર્થ વગર તમારા દીકરા દીકરી તમે કશું પામી શકો એમ નથી. આપણી ગીતા એ જ કહ્યું, અર્જુન તું કર્મની શરૂઆત નહીં કરે ને તો કઈ કોઈ મોક્ષ ગતિ પ્રાપ્ત નહીં થાય ને આ લોકની કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. પછી ભગવાન કૃષ્ણને ચોથી દલીલ કહે છે કે જો અર્જુન, કર્મ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. વિદ્યાર્થી ભણતા ભણતા આ લોકનું પામી શકે અને પરલોકની મુક્તિ મેળવી શકે. આપણા ઋષિ મુનિ બે વાત કરી છે, આ લોકની સિદ્ધિ અને પરલોકની સિદ્ધિ. અંતિમ લક્ષ્ય પરમાત્મા છે, પરમાત્માની પ્રાપ્તિ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પૈસો કમાવાનો તમારો પુરુષાર્થ છે. લગ્ન જીવન જીવવું તમારો પુરુષાર્થ છે. પણ પૈસો અને લગ્ન જીવન ધર્મના બેજ ઉપર જીવજો અને મોક્ષને ભૂલશો નહીં. એ આપણા ઋષિ મુનિઓનો આદેશ છે. તો મોક્ષ ગતિને પામ્યું હોય કે લૌકિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોતપોતાના કર્મની અંદર ડૂબેલા રહો, નથી ડૂબેલા રહેતા. વિદ્યાર્થીઓ ભણતા ભણતા પિક્ચર જોતા જોતા વાંચે, એમાં હું ધૂળ યાદ એ ને. પોતપોતાના કર્મની અંદર તમે એવા મશગુલ રહો. મેં ગઈકાલે જ વાત કરેલી કે આપણે ત્યાં ગોરો કુંભાર માટલા ઘડતો ઘડતો એ સિદ્ધ દર્શને પામ્યો. પેલી જાનબાઈ બાઈ છાણા થાપતી થાપતી આધ્યાત્મિક તેની ઊંચાઈ ઉપર પહોંચી શક્યા. જનક રાજા દેશનો રાજા હતો, અમરીશ રાજા દેશનો રાજા હતો. તો દેશનું રાજ્ય સંચાલન કરતા પણ એવી એક સ્થિતિને પામ્યા કે સુખદેવજી જેવા સંન્યાસીના ગુરુ પણ રાજા જનક કહેવાના. તમે ગમે તે જગ્યાઓ ભગવાન સ્વામિનારાયણ વખતમાં પણ એવા પર્વતભાઈ ગોરધનભાઈ એ ગ્રહસ્તો હતા. ગોરધનભાઈ મોટા શેઠિયા હતા, પર્વતભાઈ ખેડૂત હતા. શિવલાલ શેઠ એ વખતે 9 લાખના આસામી હતા બોટાદના. એ વખતે 9 લાખ, અત્યારે તો 9 કરોડ કરતા વધારે થાય. પણ આધ્યાત્મિકતાની ઊંચાઈ ઉપર બધા પહોંચી શકેલા. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. કર્મનો ત્યાગ કરવાની જરૂરિયાત નથી, કર્મને સુધારવાની જરૂરિયાત છે. કર્મ કરવાની કળા શીખવાની જરૂરિયાત છે. અને આવી રીતે જો કર્મ કરીશ તો એ યુદ્ધ લડતા લડતા અર્જુન તું મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકીશ. આ ભગવાન કૃષ્ણની ચોથી દલીલ છે. પાંચમી દલીલ ભગવાન કૃષ્ણ એવું કહે છે કે કર્મના ત્યાગ કરવા કરતા કર્મ કરવું એ વધારે હિતાવહ છે. અર્જુન, તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગ વિશિષ્યતે. કર્મના ત્યાગ કરવા કરતા કર્મ કરવું વધારે હિતાવહ છે. કર્મ જ્યાજો હિ અકર્મણઃ. વારંવાર કૃષ્ણ જુદા જુદા શ્લોકની અંદર આ વાત સમજાવે છે કે કર્મનો ત્યાગ કરીશ ને તો કઈ મોક્ષ ગતિ થયું નથી. ભરતજી આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા, ત્યાં મૃગલામાં હલવાના લો. એ મૃગ ઉછેર કેન્દ્ર ખોલવાનું હતા ગયા. એ દયાને લીધે મૃગમાં ને મૃગલાના બચ્ચાને બચાવ્યું. રાત દાડું એનું ધ્યાન ચિંતન થયું. બીજો જન્મ મૃગલાનો લેવો પડ્યો. તો તુલસીદાસ એવું બોલ્યા કે એક મૃગ કે કારણ ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જબ ઘટ ઘટ કરત સ્નેહ. એક મૃગલાને લીધે ભરતજીને 3 જન્મ લેવા પડ્યા. તો કૂતરા પાળનારા સમજી રાખજો, હું નથી કહેતો. તુલસીદાસ કહે કૂતરાને નવરાવે, ધવરાવે, ખોવરાવે, પીવરાવે. તમે જોજો બાપને ગાડીમાં નહીં બેસે, કૂતરાને બેસે. હવાના પોરમાં કૂતરાને ફેરવા લઈ જાય. તારા બાપને લઈને જાન મંદિરે પણ ન જાય, ન જાય. કારણ કે આપણે શીખવાડ્યું નથી શ્રવણની કથા. વાંક મા બાપનો જ છે, છોકરાનો તો વાંક છે જ નહીં. આપણે છોકરાને ક્યાં સંસ્કારની વાતો કરી. પણ મૂળ વાત એ હતી કે કર્મનો ત્યાગ કરવા કરતા
કર્મ કરવું હિતાવહ છે. આપણે આજીવિકા પણ ચાલે, કુટુંબનો વ્યવહાર પણ ચાલે, સમાજનું તંત્ર પણ ચાલે, એ વાત કરી. પછી ભગવાન કૃષ્ણ છઠ્ઠી દલીલ બહુ સારી કરે છે કે શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. કે પરધર્મ કરતા સ્વધર્મ વધારે હિતાવહ છે. કારણ કે અર્જુનને શું થયું? મારે ભિક્ષા માગવી. ભિક્ષા માગવી એ બ્રાહ્મણનો ધર્મ છે. અર્જુન તું ક્ષત્રિય ધર્મ છે. તો પરધર્મ કરવા પાળવા કરતા સ્વધર્મ પાળવું વધારે હિતાવહ છે. અહીં ઘણા લોકો શું કહે છે કે દાખલા તરીકે આપણે વૈષ્ણવ ધર્મ પાળતા હોય તો સ્વામિનારાયણ ધર્મમાં ન આવું, કારણ કે સ્વામિનારાયણ ધર્મ પરધર્મ છે. એવું નથી. અહીંયા ધારો કે હું સ્વામિનારાયણ ધર્મ પાળતો હોય, કોઈ વૈષ્ણવ ધર્મ પાળતો હોય તો શંકર ભગવાન કે કૃષ્ણ ભગવાન મંદિરમાં નું મારાથી જવાય, કારણ કે એ પરધર્મ પાળ્યો કહેવાય. એવું નથી ભાઈ. અહીંયા એ તો સંપ્રદાયો જુદા જુદા છે. વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, પણ ધર્મ તો બધી જગ્યાએ સમાન છે. ધર્મ એટલે જીવન જીવવાની એક પ્રણાલિકા છે. સંપ્રદાય જુદા જુદા હોઈ શકે. અહીંયા જે વાતો છે એ 4 વર્ણની વાત છે. ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્ર. 4 આશ્રમને પોતપોતાના ધર્મ છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ પોતપોતાના જે ધર્મ, જે કર્તવ્ય ધર્મ છે એની વાત છે. અહીંયા વૈષ્ણવ, શૈવ, શાક્ત એવા કોઈ સંપ્રદાયની વાત નથી. અહીંયા વાત છે, તમે ગીતામાં એવું નથી કે વૈષ્ણવમાંથી શૈવ થાય, શૈવમાંથી કહે શાક્ત એટલે માતાજીને માનવા થાય એટલે મોક્ષ બગડી જાય, એવી વાત નથી ગીતામાં ક્યાંય. ગીતામાં એ જ વાત છે કે અર્જુન તું ક્ષત્રિય છે, તારો સ્વધર્મ ક્ષત્રિય છે અને બ્રાહ્મણનો ધર્મ તું અપનાવવા માંગે છે, કારણ કે એ સારું કહેવાય. એમાં હત્યા ને હિંસા ને શાંતિથી ભજન કરવું ને કથા વાર્તા કરીને ઉપદેશ આપો અને ભિક્ષા માગીને પેટ ભરવું એ બ્રાહ્મણનો ધર્મ છે. તો એ પરધર્મ ભયાવહ એ વાત અહીં કરે છે. અને જોઈ લો ત્યાં સમાજમાં ડોક્ટરો હોય એનો સ્વધર્મ શું કહેવાય? ડોક્ટરનો સ્વધર્મ છે દર્દીને હાજા કરવા, ઓપરેશન કરવું. એ બિલ્ડિંગ બાંધવાનું શરૂ કરે તો શું થાય? અને એન્જિનિયર હોસ્પિટલ ખોલીને ઓપરેશન કરવા બે તો શું થાય? મરી જાય ને આપણે બધા. તો દરેકનો પોતપોતાનો ધર્મ છે ભાઈ. પિતાનો ધર્મ છે, પોતાનો ધર્મ છે. માતાનો ધર્મ શું છે? ડોક્ટર થવાનું નથી. ભલે ડોક્ટર થાય વાંધો નહીં, માતાનો ધર્મ બાળકોને સંસ્કાર આપવાનો છે. અત્યારે આધુનિકતાની આપણને આગ લાગી અને આપણે બધા સમાન હક ગણવા માંડ્યા કે સ્ત્રી પુરુષના સમાન હક. બરાબર, પુરુષ ડોક્ટર એટલે સ્ત્રી ડોક્ટર, પુરુષ ધારાસભ્ય એટલે સ્ત્રી ધારાસભ્ય, પુરુષ મિનિસ્ટર એટલે સ્ત્રી મિનિસ્ટર. બરાબર છે. આપણા ઋષિ મુનિઓ મૂર્ખાઓ થોડા હતા. અને એક અદભુત આયોજન કરેલું કે એનું બહુ જ મોટું કર્તવ્ય છે માતાઓનું કે ભવિષ્યના એવા સંતાનો તૈયાર કરવા, એવા સંસ્કારો આપવા, એની ખાનદાની, એની અસ્મિતાની, હિન્દુત્વની સંસ્કૃતિનું ધાવણ ધવરાવવું, એના કુળ ખાનદાનીના સંસ્કારો એના જીવમાં રોપવા, એનું પ્રથમ કર્તવ્ય હતું. પછી બધું કરે એની ના નથી. એક જાપાનનો લેખ હમણાં વાંચેલો થોડાક વર્ષો પહેલા. ત્યાંના એક શિક્ષણ શાસ્ત્ર મિસ્ટર સાટા એને એક સુંદર વાત લખેલી કે 1985 સુધી જાપાને પોતાના સંસ્કાર, પોતાની સંસ્કૃતિ જાળવી. 1985 સુધી. 85 પછી જાપાન એ પશ્ચિમ તરફ વળ્યો, અમેરિકા તરફ. અને એને લીધે બંને જણા નોકરી કરતા થયા. પતિ પત્ની 2 જણા નોકરી કરતા થયા. કારણ કે હપ્તા ઉપર બંગલો લે, હપ્તા ઉપર ગાડી લે, હપ્તા ઉપર ફ્રીજ લે, હપ્તા ભરવા પડે એટલે 2 જણા નોકરી કરવી પડે. 2 જણા નોકરી કરતા થયા અને એને લખ્યું છે કે એને ખબર નથી મારો દીકરો ગુંડો થઈ ચૂક્યો છે, મારી દીકરી વેશ્યા થઈ ચૂકી છે. જાપાન જેવા નાના દેશની અંદર 40,000 બાળ વેશ્યાઓ છે. આ 1987-88 ના લેખ છે. અત્યારે તો કેટલી સંખ્યા હશે તમે જાણો. તો કહેવાનું શું છે કે દરેકને પોતપોતાનું કર્તવ્ય છે, પોતપોતાનો ધર્મ છે. એ ધર્મ છોડીને જયારે બીજું અપનાવવા જાય ને, આંખનો ધર્મ જોવાનો છે, સાંભળવાનો નથી ભાઈ. કાનનો ધર્મ સાંભળવાનો છે, જોવાનો નથી. બ્રેકનો ધર્મ જુદો છે, સ્ટેરિંગનો બ્રેક ધર્મ જુદો છે, એક્સલેટરનો ધર્મ જુદો છે, વ્હીલનો ધર્મ જુદો છે. એ ગાડીના બધા જ સ્પેરપાર્ટનો પોતપોતાનો ધર્મ બરાબર બજારનો તો જ ગાડી વ્યવસ્થિત હાલે. બોલો,
આ શરીરમાં કિડની છે, હૃદય છે, મગજ છે, આંખ છે, કાન છે, નાક છે, એ પોતપોતાનો ધર્મ બરાબર બજાવે ને તો જ આ શરીરનું તંત્ર હાલે. કિડની કે હું મારું કામ નહીં કરું, મારે લોહી શુદ્ધ કરવું છે, મારે લોહીને ફેરવવું છે, તો જા હવે. હૃદય કે મારે આ હું થાકી ગયો છે, મારે આ કામ નથી કરવું, હવે આંખને કરવું જ કરે, બાકી હું હોઈ જાઉં છું તો શું થાય? હૃદય હોઈ જાય શું થાય? તો જો શરીરના દરેક અંગ પોતપોતાનો ધર્મ બજાવે એમ સમાજના દરેક અંગ. મોચીનો પણ એક ધર્મ છે, દરજીનો પણ એક ધર્મ છે, સુતારનો પણ એક ધર્મ છે, લુહારનો પણ એક ધર્મ છે, ડોક્ટરનો પણ એક ધર્મ છે, એન્જિનિયરનો પણ એક ધર્મ છે, ખેડૂતોનો પણ એક ધર્મ છે. દરેક સમાજના દરેક અંગ પોતપોતાનો ધર્મ બરાબર બજાવે તો જ સમાજનું તંત્ર વ્યવસ્થિત ચાલે. ભગવાન કૃષ્ણ એવું કહે છે કે તું તારો ધર્મ બજાવ, તો ક્ષત્રિય છે એટલે. અને પછી 7મી દલીલ ભગવાન કૃષ્ણ કહે છે કે યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન ચ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્રોની મર્યાદા લોપીને જે પોતપોતાની છંદપણે જે વર્તે છે એ નથી એને સુખ પ્રાપ્ત થતું, નથી એને મોક્ષ ગતિ પ્રાપ્ત થતી, નથી આ લોકમાં એને કોઈ સફળતા પ્રાપ્ત થતી. શાસ્ત્રની મર્યાદાઓ આપણા હિત માટે છે. જેમ ટ્રાફિકના નિયમ આપણા હિત માટે છે, આપણો ટાઈમ બગાડવા માટે નથી ભાઈ, આપણા હિત માટે છે. જેમ ડોક્ટરના નિયમ હોય, ડોક્ટર ઓપરેશન કરે કે તમે હલન ચલન નહીં કરે, ના હું તો જોગિંગ કરવાનું, તો મર જાવ, બીજું હું શું કરું? શું કરે ભગવાન? શાસ્ત્રોની મર્યાદા છે. પેટ્રોલની કારમાં ડીઝલ ન નાખે, હું તો નાખવાનું, નાખ જા, બકરી દૂધ નાખ ને હાલ કે છે. એક મશીનના પણ નિયમ છે ભાઈ, એમાં પેટ્રોલની કારમાં ડીઝલ ન નખાય, તો આમાં ડીંડા નખાય, આમાં આમલેટ નખાય, આમાં દારૂ નખાય, આમાં તમાકુ નખાય? નો નખાય. નાખીને જોઈ લો પરિણામ દુનિયાનું શું આવ્યું છે. તો યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. તો શાસ્ત્રની મર્યાદે અર્જુન આ શાસ્ત્રમાં ક્ષત્રિયનો ધર્મ, વૈશ્યનો ધર્મ, બ્રાહ્મણનો ધર્મ, દરેક પોતપોતાના ધર્મનું નિરૂપણ કર્યું છે. માટે શાસ્ત્રોની મર્યાદા પાળવી તારું કર્તવ્ય છે અર્જુન. તસ્માत् શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. આ શું કરવું અને શું ન કરવું એ માટે નિર્ણય કોણ કરે? કોણ નિર્ણય કરે? તારું મન નહીં, તારી બુદ્ધિ નહીં, એ શાસ્ત્ર પ્રમાણ. જો ભાઈ શાસ્ત્રમાં શું કરવાનું કહ્યું છે, શું નથી કરવાનું કહ્યું, શું જોવાનું કહ્યું છે, શું નથી જોવાનું, શું ખાવાનું, શું ન ખાવાનું, શું પીવાનું, શું ન પીવાનું, એ શાસ્ત્રો જો ભાઈ. તારા મિત્ર કે ગુટકાની પડીકી મોઢામાં નાખ તો તારું મોત છે અર્જુન. શાસ્ત્ર કહ્યું છે ગુટકા ખાવા? ચાલો ઘણા કહે છે અમે સામનાને નથી માનતા, ન માનો, કઈ વાંધો નહીં, ચાલો માતાજીને માનો છો ને ધન્યવાદ, પણ માતાજી કીધું ગુટકા ખાવા? જે માતાજી કીધું મને નામ આપો, હમણાં મોબાઈલ કરીને પૂછી દો. શાના ગપ્પા મારો છો તમે? શું માતાજીને માનો? ધૂળ માનો છો? રામ ભગવાન માનો, કૃષ્ણ ભગવાન માનો, પણ હકનારો ને. શાસ્ત્ર એવું કહે છે કે તસ્માत् શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. શું કરવું ને શું ન કરવું એવા નિર્ણયની અંદર શાસ્ત્ર પ્રમાણ છે અર્જુન. ક્ષત્રિય માટે શાસ્ત્ર તને કહ્યું છે તો યુદ્ધ કર. અને છેલ્લી દલીલ બહુ અદભુત છે, મારે ને તમારે સમજવા જેવી. એ કોઈક અહીં બેઠા છે, બધાને સમજવા જેવી દલીલ છે. અને પૃથ્વી ઉપર જેટલા 6.5 અબજ માણસો બેઠા છે, દરેકના સમજવા જેવી દલીલ છે. તમે જ્યાં ઉભા છો ત્યાં તમારે શું કરવાનું છે. ભગવાન કૃષ્ણ 8મી દલીલ અને છેલ્લી દલીલ અર્જુન કહે છે કે યુદ્ધ કર. એ માટે એવું કહ્યું કે લોક સંગ્રહમ એવા બી સંપશ્યન કરતું અર્હસી. લોકહિતાર્થે, લોકના એક આદર્શ માટે પણ તારે યુદ્ધ કરવું પડશે. કારણ કે ભગવાન એક સનાતન સત્ય આપ્યું છે, યાદ રાખો કે યદ યદ આચરતે શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત્ પ્રમાણં કુરુતે
लोकस्तदनुवर्तते। बहुत अद्भुत श्लोक से गीतानो कि यत् यत् आचरति श्रेष्ठः तत्तद् एवेतरो जनाः स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते। अर्जुन तो जो एकलो होत ने आ पृथ्वी पर तो एकलो होत ने तने को अनुसारनार न होत तो हूँ तने जंगल में जवानी छूट आपत। अर्जुन तने भिक्षा मागवानी छूट आपत। पण तू आ समाज नो नायक छे, तू समाज नो आ नेता छे। तने कोक तारी पाछळ कोक अनुसरनारा छे, तारी कोक अनुकरण करीने तारामाथी कोक दृष्टांत लईने आ समाजમાં जीवन जीवनारा छे ત્યારે તારી જવાબદારી વધી જાય છે। તો એકલો હોત ને તો વાંધો નહોતો, પણ તારી પાછળ 5 જણા પણ જો અનુસરનારા હોય અને તારો કોઈ દ્રષ્ટાંત લઈને જો ખોટે માર્ગે જાય, અર્જુન તું એ પાપનો ભાગીદાર તું બનીશ। સમાજનું તંત્ર ખોરવાઈ જાય એનો પાપનો ભાગીદાર તું બનીશ। માટે અર્જુન તું આ સમાજનો શ્રેષ્ઠ નાગરિક છે।